नमते की जय नमते की जय नमते की। આજે આપણે આ મુમુક્ષ દ્વારા આપણે આ કેમ્પનું ઓપનિંગ કરવા જઈએ. આપણે તો એવું તો નથી કહેતા, પણ આપણે એટલી ઈચ્છા દર્શાવે છે જે માર્ગે તે ચાલે છે એ માર્ગે અમને પણ અણુની એનો અનુસ્વાદ અમને આપે કે જેથી કરીને બને એટલા આ વર્ષે કોઈ ઘાયલ તો થાય જ નહીં. આપણે એવું વિચારીએ છીએ કે કોઈ પક્ષીને ઘાયલ થાય જ નહીં, પણ છતાંય જે થયા હોય તે એના બધો સંપૂર્ણ લાભ આપણે મળે, કે એને બચાવવાનો સંપૂર્ણ લાભ આપણે કરી શકીએ, કાર્ય કરી શકીએ અને એને સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ કરી શકીએ. આ આપણે કરતી બસ આપણે આટલા બધા જીવદયા પ્રેમીઓ, આપણા જે સજાગના વોલેન્ટિયર્સ હકીકતમાં ધન્ય છે અને માન્ય છે કે જો અગર આવું કાર્ય કરવાથી આપણે આવા રત્ન બહાર નીકળે જે મુમુક્ષ પણ બને છે. હકીકતમાં તો આ તો આપણા માટે સૌથી મોટી ગર્વની વાત છે કે આ જીવન એમને પોતાનું સમર્પિત કર્યું છે. મારે એટલું જ કહેવું છે મુમુક્ષને આપ દ્વારા ઉદઘાટન કરશો જી અને અમને બે વચ્ચે આશીર્વાદ આપશો જી. દરેક જણા બહાર નોકાર ગણશો. બોલો જીના શાસન, બોલો જીના શાસન દેવ. અરે આ કર્યામાં તો ઉલટાનું બધા હાથ આગળ વધારો. આપણે તો પરિમલભાઈ આવો. બોલો જીના શાસન दीक्षा की दीक्षा की। मैं तो बस एक मौके की तलाश में हूँ भावेश भाई, मैं तो बस सिर्फ एक मौके की तलाश में हूँ. मेरा जीवन जीव दया के काम आ जाए, मेरा जीवन जीव दया के काम आ जाए. खूब सरस मजा આવ્યા, ઉપસ્થિત થયા, ખૂબ અનુમોદના. અલગ અલગ કેમ્પના દરેક મહાનુભાવો વધાર્યા છે. ઝડપથી એક સેકન્ડ લઈશું. અંજલિ કેમ જલ્દી ઊભું થઈ જાય ફટાફટ. અંજલિ કેમ એક જ સેકન્ડમાં જોરદાર તાળીથી વધારીશું. નારાયણપુરા કેમ ફટાફટ. નારાયણપુરા ફ્રેન્ડ્સ, નારાયણપુરા કેમ પાછળ જોરદાર. એ દિલેશ કાકા અમારા લોકલાડી બહુ સરસ. પછી આપણે બહુ સરસ મેઘાણીનગર દીપકભાઈ મેઘાણીનગર કીધર હેમંતભાઈ. જિંદગી જીવવા માટે કોઈએ સંપત્તિ માંગી, કોઈએ તનનું સુખ તો કોઈએ મનની શાંતિ માંગી. જિંદગી જીવવા માટે કોઈએ સંપત્તિ માંગી, કોઈએ તનનું સુખ તો કોઈએ મનની શાંતિ માંગી. વિધાતાએ પણ કહ્યું મને કંઈક માંગવા માટે, વિધાતાએ પણ કહ્યું મને કંઈક માંગવા માટે. મેં કંઈ ન માંગ્યું, બસ પશુ પક્ષીની જીવ દયા માંગી, પશુ પક્ષીની જીવ દયા. લગભગ 2009 થી અત્યાર સુધીમાં મારી પાસે ડેટા છે. પાર્થભાઈ અમારા કોમ્પ્યુટર એન્જિનિયર આપણી આખી વેબસાઇટ સંભાળે છે, અને છેલ્લા 15 વર્ષમાં 1.5 લાખ પક્ષીઓને બચાવવા માટે લાભ મળ્યો. પ્રણામ. અમે સજાગ બર્ડ કેમ્પ આજથી 16મું વર્ષ ચાલી રહ્યું છે. મારી પાસે ઓછામાં ઓછા 19 કેમ્પો છે, સાથે 350 થી વધુ આપણે કાર્યકર બધા આપણી પાસે બધા લોકો આપણે કાર્યકરો છે જે નિશ્વાસ કોઈ પૈસા કે કોઈ પોતાના હેતુ વગર ફક્ત જીવ બચાવવા માટેની 350 થી વધુ યુવાનો છે જે 25 વર્ષની આસપાસના છે બધા. અને આજની તારીખમાં એક કોલ આવે તો બીજી 10 મિનિટે અમારે જીવદયામાં બધા પહોંચી જાય છે. અને એમાં અમારે ખૂબ સાથ આપનાર ડૉક્ટર કોવિકભાઈ જે દરેક વસ્તુ માટે પકડીને પોતે આગળ વધી રહ્યા છે. અને એમની સૂચના અને એમની પોતાની આખી કમ્પ્લીટ ટીમ પ્રમાણે આખું અમે જીવદયા અમારે સજાગ બર્ડ કેમ્પથી ચાલુ કરીને આજે અહીંયા સુધી પહોંચ્યા છે. અને સાથે આપણા ખાસ જસ્મીનભાઈ જે પણ એક અમારે ઘણો મનોબળ પાછળ 6 વર્ષથી અમારી સાથે પીટબોલ તરીકે ઉભા છે. ગમે કોઈ કામ આવે ગમે તે અટક્યું તે જસ્મીનભાઈ પણ અમારે ખૂબ સાથ આપે છે. પૌલિકભાઈ, આ કેમ્પ તમારા કઈ કઈ જગ્યાએ છે એ જણાવશો? કેમ્પ અમદાવાદ ઉમેશ એરિયામાં છે, જેમાં મુખ્ય કેમ્પ આ પાલડી ખાતે છે. સાથે નારાયણપુરા, રાણી, મણિનગર, મેઘાણીનગર, મોટેરા, અંજલિ, પ્રવીણનગર, ન્યૂ વાસના, સરખેજ અને ગાંધીનગર સુધી લગભગ મોટા 19 એરિયા. છેલ્લે સહેલામાં પણ અમે આ કેમ્પ હમણાં શરૂ કર્યો છે.
સાણંદમાં અને સાણંદમાં પણ છેલ્લે કેમ્પ અમારો શરૂ થયો છે. તમારો કસ્ટમર કેર નંબર જણાવશો? અમારો કસ્ટમર કેર છે, જો તમને કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય તો 7878171727 8128257004 અને 8141565606 આ 3 નંબર 24 કલાક માટે અમારા 365 દિવસ ચાલુ હોય છે. કોઈ પણ ઘાયલ પક્ષી હોય તો અમને કોલ કરવા વિનંતી. જેમ કે તમે જોયું કે બહુ જ સારો કાર્યક્રમ સજગ ગ્રુપ દ્વારા વર્ષોથી થઈ રહ્યો છે અને રોજ થાય છે એવું છે. અત્યારના ઉત્તરાયણના દિવસે જ આ કામ કરતા હોય એવું નથી. સીજી રોડ ઉપર એક જ્વેલર્સનો શોરૂમ છે. કાલ સાંજની જ હું વાત કરું કે એક હોટલમાંથી કોલ આવ્યો કે ભાઈ એક કબૂતર પડેલું મળ્યું છે ને એ કબૂતર ને લઈ ને પોતાનું બધું કામ છોડી ને એ ભાઈ પાંજરાપોળ આપવા માટે ગયા. એટલે આવી સેવાઓ ઘણા લોકો જરૂરી નથી કે બતાવીને જ કરતા હોય, બતાવ્યા વગર પણ કરતા હોય છે. અને સજગ ગ્રુપનું નામ તમે ક્યાંય બી લેશો તો બધા એમ કહેશે કે હા હું જાણું છું ને લોકોને નંબર પણ મળ્યા હોય છે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ.